નજર કરીશું જૂનાગઢથી જૂનાગઢ શહેરના મધ્યમાંથી પસાર થતી રેલવે લાઇનનો ફાટકો શહેરવાસીઓ માટે દિવસે ને દિવસે ગંભીર મુશ્કેલી ઊભી કરી રહ્યો છે। ઓફિસો સમય હોય કે વેપારીઓના બપોરના વિરામનો અથવા સાંજનો પિકઅપ અવર જવરનો સમય હોય કે ભૂતનાથ ફાટક, જયશ્રી દરવાજા, તળાવ દરવાજા, ગાંધી ચોક અને જોશીપુરા ફાટક પર લોકો લાંબા સમય સુધી અટવાઈ રહ્યા છે। ગત ચૂંટણી દરમિયાન ધારાસભ્યએ આ સમસ્યા ચૂંટણી પહેલાથી સમાધાન થશે એવું વચન આપી બેનર પણ લગાવવામાં આવ્યું હતું, પરંતુ સ્થિતિ યથાવત રહેતા નાગરિકોમાં નારાજગી ફાટી નીકળી હતી। આ અંગે શહેરના 100થી વધુ લોકોએ વડાપ્રધાન, ગૃહમંત્રી તથા રેલવે વિભાગને સંયુક્ત રજૂઆત કરી ફાટકોની સમસ્યા તાત્કાલિક ઉકેલવાની માંગ ઉઠાવવા પામી છે। પ્રાણીઓનો વિચાર કરવાનો છે અને લોકોનો, આ બધું વિચાર કરીને એક પ્રોસેસ ચાલુ છે। માનનીય મંત્રીશ્રીએ વિભાગની અંદર સૂચનાઓ પણ આપી છે। ટૂંક સમયમાં એનો સર્વે આખું થઈ અને એ અહીંયા ફાટકો આપણે બંધ કરી અને નવું રેલવે સ્ટેશન ત્યાં ચાલુ થઈ જાય અને એ ટ્રેક સરસ રીતે એક હેરિટેજ ટ્રેક થાય એમના માટેના પ્રયત્નો ચાલુ છે। એટલે 100% જ્યારે અમે કીધું હતું કે આવતી ચૂંટણીની અંદર, એટલે હજી 2 વર્ષ બાકી છે, એટલે અમને ખાતરી છે 100% કેન્દ્રની સરકાર નરેન્દ્રભાઈ ઉપર અને આ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પણ આમના માટે મહેનત કરી રહ્યા છે। એટલે ફાટક મુક્ત કરવામાં લોકોની જેટલી ઈચ્છા અને લોકોની જેટલી આતુરતા છે એનાથી વધારે આતુરતા મને અને સાંસદ બંનેને છે, કારણ કે અમારે જૂનાગઢને લોકોએ અમારી ઉપર ભરોસો મૂક્યો છે કે આ કામ એમનાથી થશે। એટલે અમને આશા છે કે અમારાથી જ આ કામ પૂરું કરવું છે અને ફાટક મુક્તિમાંથી જૂનાગઢને દૂર કરવું છે, ફાટક મુક્ત કરી અને ફાટકમાંથી જૂનાગઢને મુક્ત કરવું છે। આવા પ્રયત્નો અમારા 100% છે। એટલે તાત્કાલિક અસરથી જેટલું બને એટલું વહેલામાં વહેલું આ કામ પૂર્ણ થાય